હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન જેનું પ્રથમ ચેપ્ટર રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે આ વિડીયોની અંદર। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને તમામ 7મા ધોરણના વિષયના વિડીયો સરસ રીતે નોટિફિકેશન દ્વારા મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ પ્રથમ ચેપ્ટર રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, જેનું સ્વાધ્યાય સોલ્યુશન। તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। પેલું, રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણીની વાવ, જેને આપણે રાણકી વાવ કહીએ છીએ, તો પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી। બીજું, ચૌહાણ વંશના શાસકો આરંભમાં એટલે કે શરૂઆતમાં ક્યાં શાસન કરતા હતા? તો ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી, જે અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે શાસન કરતા હતા। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે સર, અમારે આ પાઠની સમજૂતી જોવી હોય તો ક્યાંથી મળશે? સામાજિક વિજ્ઞાન બહુ અઘરું લાગે છે। તો વિદ્યાર્થી મિત્રો, પરેશ સરે સરસ મજાનું સામાજિક વિજ્ઞાન સમજાવ્યું છે, જે તમે લાઈવ સમજી શકશો। એનો ચહેરો પણ તમને દેખાશે, બોર્ડ દ્વારા સમજાવેલું છે ડિજિટલ। ગણિત કોઈને સમજવું હોય તો જય સરના વિડીયો છે, બરાબર, વિજ્ઞાન છે એ ફેનિલ સરના વિડીયો છે, ઇંગ્લિશ છે એ નીલમ મેડમ છે, બરાબર। તો આવી જ રીતે તમને બધા જ વિષયના વિડીયો છે એ તમને ક્યાંથી મળશે? આ ઉપરાંત બીજી કઈ કઈ વસ્તુ મળશે? જુઓ, બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણે મટીરિયલ, પરીક્ષાના સમયે પરીક્ષાનું અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, જિલ્લા વાઇઝ પેપરો, એકમ કસોટી, ખાસ સ્વ અધ્યયન પોથી કે સ્વાધ્યાય પોથીની સમજૂતીના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લ્યો, બરાબર। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી દો, 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો જેમાં ધોરણ પ્રમાણે મેળવી શકશો। 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો એટલે તમારા ક્લાસના મિત્રો કે તમારી આજુબાજુના તમામ મિત્રોને તમારે જાણ કરવાનું છે, શેર કરવાનું છે। હવે તમારે 7મું ધોરણ પસંદ કરી તમારે જે વિષય જોવો હોય, સામાજિક વિજ્ઞાન પહેલું ને બીજું ચેપ્ટર જોવું છે તો બીજું ચેપ્ટર ટીક કરો તો બીજાના વિડીયો ખુલે। એવી રીતે શાળા મિત્ર નામની એપ્લિકેશન પર તમારી પાસે હોય તો એમાં પણ ધોરણમાં તમારું 7મું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષયમાં જવાનું, પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો તમને ફ્રીમાં મળશે, બરાબર। એટલે ખાસ જાણ કરી દેજો। ત્રીજું, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો પંચાસરના શાસક જય શિખરીના પુત્ર વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી। ચોથું, વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો। પ્રશ્ન 2 ટૂંક નોંધ લખો। રાજપૂતોના ગુણો। તો રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે હતા। પેલું, રાજપૂતો શૂરવીર, ટેકીલા અને એક વચની હતા। તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા। બીજું, તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં। યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા, અર્થાત મૃત્યુને ભેટતા। તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા। તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા। તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં। બીજું, રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય। રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો। એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજ વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો। એ સમયે જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો। રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામથી ઓળખાતો હતો। રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા પર, સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। એ પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયની તમારે પીડીએફ જોતી હોય બધાની, તો મેં કીધું એમ
ક્યાંથી મળશે? એપ્લિકેશનમાં, બરોબર. અને બધા જ વિષયના વિડીયો પણ તમને મળી જશે. પેલું ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવવાના છે. કોઈ પણ 3 તમારી રીતે. તો ભાઈ ઉત્તર ભારતમાં મુખ્ય રાજવંશોના નામ આ પ્રમાણે છે, એમાંથી તમારે 3 લખવાના છે. ગઢવાલ વંશ, ચંદેલ વંશ, પરમાર વંશ, ચૌહાણ વંશ, સોલંકી વંશ, ચૌહાણ વંશ, ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ, પાલ વંશ અને સેન વંશ. બરાબર. આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. દક્ષિણ ભારતના કોઈ પણ મુખ્ય 3 રાજવંશોના નામ જણાવવાના છે. તો નીચે પ્રમાણે છે. પેલું ચાલુક્ય વંશ, બીજું રાષ્ટ્રકૂટ વંશ, ત્રીજું યાદવ વંશ, ચોથું હોયસલ વંશ, પાંચમું વરંગલ વંશ, છઠ્ઠું પલ્લવ વંશ, સાતમું ચોલ વંશ, આઠમું પાંડ્ય વંશ અને 9મું ચેર વંશ. આગળ તમારે તે લખી શકો છો કોઈ પણ. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો. તેનું મૂળ નામ જફર ખાન હતું. ચોથું, રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? તો રાજમાતા મિનળ દેવી પ્રજા વત્સલ હતા. તે પ્રજાના કલ્યાણના કામો કરવા હંમેશા તત્પર રહેતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. ખરેખર મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. પ્રશ્ન 3, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. પેલું, ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? હર્ષવર્ધનના. બીજું, બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? જેજાક ભુક્તિ. ત્રીજું, માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? કુમારપાળ. ચોથું, 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? પાલ વંશનું. પાંચમું, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? સોલંકી વંશના. બ યોગ્ય જોડકા જોડો. એક બાજુ રાજ્ય, બીજું શાસકો. સેન વંશ, વિજયસેન પ્રથમ. સોલંકી વંશ, કુમારપાળ. પાલ વંશ, ગોપાલ. રાષ્ટ્રકૂટ વંશ, ગોવિંદ ત્રીજો. અને પલ્લવ વંશ, નરસિંહ વર્મન બીજો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આવી જ રીતે તમારે સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી વગેરેના તમારે PDF જોતી હોય તો આપણે કીધું એમ આપણી જે વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન છે ત્યાંથી મેળવી શકશો અને બીજા વિષયના વિડીયો પણ ત્યાંથી તમે મેળવી શકશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.